અમરેલીમાં પશુની ગેરકાયદે હેરાફેરીને લઈને કાર્યવાહી કરવામાં આવી। લાઠી પોલીસે 100 થી વધુ ઘેટા બકરાને બચાવ્યા। પોલીસે 100 થી વધુ પશુઓ સાથે 3 શખ્સોને ઝડપી લીધા। કુલ 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્રણેય શખ્સોની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। લાઠી પોલીસે 100 થી વધુ ઘેટા બકરાને બચાવ્યા અને 3 શખ્સોને ઝડપી લીધા છે। બાતમીના આધારે લાઠી પોલીસે આ કાર્યવાહી કરી। અમરેલીમાં પશુની ગેરકાયદે હેરાફેરી થઈ રહી હતી। જો કે પોલીસને બાતમીના આધારે તપાસ કરતા એક ટ્રકમાંથી 100 થી વધુ ઘેટા બકરા મળી આવ્યા। જો કે તાત્કાલિક પોલીસે 100 થી વધુ પશુઓને છોડાવ્યા। સાથે 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। ત્રણેયની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કુલ મળીને પોલીસે 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી છે। લાઠી પોલીસે 100 થી વધુ ઘેટા બકરાને બચાવ્યા અને 3 શખ્સોને ઝડપી લીધા છે। બાતમીના આધારે લાઠી પોલીસે આ કાર્યવાહી કરી। અમરેલીમાં પશુની ગેરકાયદે હેરાફેરી થઈ રહી હતી। જો કે પોલીસને બાતમીના આધારે તપાસ કરતા એક ટ્રકમાંથી 100 થી વધુ ઘેટા બકરા મળી આવ્યા। જો કે તાત્કાલિક પોલીસે 100 થી વધુ પશુઓને છોડાવ્યા। સાથે 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। ત્રણેયની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કુલ મળીને પોલીસે 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી છે।